મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના અનુસૂચિત જાતિના મંડળના સભ્યોએ અન્યાય થતા 27 દિવસથી ન્યાય માટે ગાંધી ચિંધ્યા રાહે ઉપવાસ ઉપર બેઠા હોવા છતાં તંત્ર દરકાર પણ લેતું નહીં હોવાથી રોષ ફેલાયો છે। મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના અનુસૂચિત જાતિના સામૂહિક ખેતીની સહકારી મંડળીના સભ્યોની ફેરબદલી કરવામાં આવી છે, જેમાં મંડળીના જૂના સ્થાનિક સભ્યોને હટાવીને નવા સભ્યો નિમાવવામાં આવ્યા છે, જેમાંથી અનેક સભ્યો ગેરકાયદેસર રીતે મોરબી જિલ્લાના નિમણૂક કરી હડાહડ અન્યાય કરવામાં આવતા પ્રેમજીભાઈ ચનાભાઈ ચાવડા સહિતના મંડળના સભ્યોએ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં તંત્રે મૌન સેવી લેતા આખરે ન્યાયની માંગણી સાથે મોરબી કલેક્ટર કચેરી સામે ગાંધી ચિંધ્યા રાહે ઉપવાસ ઉપર આંદોલન મંડાણ કર્યા છે। આ ઉપવાસી જાળવણીમાં છેલ્લા ઉપવાસની તબિયત લથડી હોવા છતાં તંત્ર દ્વારા દરકાર નહીં લેવામાં આવતા ઉપવાસીઓમાં રોષ ફેલાયો છે। માળિયા ખેતી ઉદ્યોગ સહકારી મંડળીમાં અમને જૂના સભ્યને રદ કરી નાખ્યા છે। અમને અન્યાય થયો છે અને અમને કોઈ જાતનો અત્યાર સુધી ન્યાય મળ્યો નથી। અમે ઉપવાસ આંદોલન ઉપર બેઠા છીએ। આજે 10 દિવસ થયા। અમારા એક વ્યક્તિની તબિયત ખરાબ થઈ ગઈ, દવાખાનામાં દાખલ કરેલા છતાં કોઈ ઓફિસર અમને હજી સુધી જવાબ આપતા નથી। અમારા દલિતોનો કોઈ અવાજ સાંભળનાર નથી। અમે હવે કંટાળી ગયા છે। હવે અમે આત્મવિલોપન ઉપર જવાની તૈયારીમાં છીએ। મારું નામ ગૌતમ ચાવડા। અહીંયા અમે છેલ્લા 10 દિવસથી ઉપવાસ આંદોલન ઉપર બેઠા છીએ, જેમાં મારા પપ્પાની તબિયત લથડતા મારે અહીંયા હાજર રહેવું પડે છે। આજ સુધી કોઈ પણ સરકારી અધિકારી કે કોઈ પણ અમારા મુદ્દા એ છે કે જે ભ્રષ્ટાચારથી અમારા નામ જૂના સભ્યોના રદ કરી અને નવા સભ્યો એના ઘરના અને લાગતા વળગતાના નામ ઉમેરેલા છે, એના ઉપર કોઈ પણ સરકારી અધિકારી કે કર્મચારીએ આજ દિન સુધી અનેક રજૂઆત કરતા કોઈ પણ ઊંડા એવા કામ કરેલા નથી અને તપાસ કરેલી નથી। અને આજ દિન સુધી અમને એવું જણાવવામાં આવે છે કે ભાઈ અમારા તરફથી તપાસ ચાલુ છે, પણ આજ છેલ્લા 10 દિવસથી અમે ઉપવાસ આંદોલન ઉપર છીએ તો પણ હજી સુધી એવો જ જવાબ મળે છે કે ભાઈ તપાસ ચાલુ છે, તમે આવી અને અહીંયા ચોપડા જોઈ જાઓ। અમે અનેક અરજી કરેલી છે, પણ એ અરજીનો કોઈ અમને સંતોષપૂર્વક જવાબ મળેલ નથી, જેની આજ દિન સુધી અમે અત્યારે જઈને મળેલા છીએ ગઢવી સાહેબને, પણ ગઢવી સાહેબ એવું કહે છે કે ભાઈ અમે તપાસ કરેલી છે, તમે આ જોઈ લો। અમે સરકાર પાસેથી એક જ અપેક્ષા રાખીએ છીએ કે અમે 15 જણા 20 જણા જે ઉપવાસ આંદોલન ઉપર બેઠા છીએ એનો અમને ન્યાય મળે અને અમને સંતોષપૂર્વક જવાબ મળે એવી અમે સરકાર પાસે આશા રાખીએ છીએ। જય ભીમ, જય ભારત। રઝાક બુખારી, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી।